સુરેન્દ્રનગર જીઆરડીસી ખાતે શ્રમિક સેવા કેન્દ્ર સંસ્થાએ એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કાર્યક્રમમાં જીઆરડીસી ફેક્ટરીઓમાં કામ કરતી મહિલાઓને આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, સરકારી યોજનાઓ લાભ, પગાર, વેતન પૂરતું મળે તે પગભર બની શકે, પરિવાર સાથે બાળકોને મદદરૂપ બની શકે એ માટે જીઆરડીસીના પ્રમુખ રોટરી ક્લબના સહયોગથી કરવામાં આવ્યું હતું। ફેક્ટરીઓ કારખાનામાં કામ કરતા શ્રમિક બહેનોને મદદરૂપ બનવા ફેક્ટરીમાં કામ કરતી મહિલાઓને સરકારી યોજનાનો લાભ લઈ શકે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું। કામ કરે છે પણ કમાણી ક્યારેય નથી કરતી। જ્યારે અસંગઠિત ક્ષેત્રની મહિલાઓની વાત હોય તો 70% એમાં બહેનો છે, અને જો સ્કિલ વર્કફોર્સ માધવીબેને અને પૂનમબેને વાત કરી કે જે રીતે બહેનો કોઈક રીતે કોઈ કાર્યમાં, ઘર સિવાયના કામમાં, અમે તો ઘણીવાર બેઠા હોઈને બહેનોને પૂછીએ આમાંથી કામ કેટલા કરે છે, તો કોઈ હાથ જ ઊંચો ન કરે, કારણ કે એમને એવું લાગે છે કે જે કામ પૈસા આપીને થતું હોય એને કામ ગણાય અને જે ઘરમાં થતું હોય એ કામ ગણાતું નથી। એક્શન એન્ડ ટ્રેનિંગ ઇનિશિયેટિવના પૂનમબેન, નમ્રતાબેન અને અન્ય સભ્યો, ખાસ આપણી સાથે અમદાવાદથી ઉપસ્થિત છે કીર્તિબેન, આપણા નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ, મ્યુનિસિપાલિટી કોર્પોરેટર શ્રી પારસભાઈ, WIA ટીમના સુમિતભાઈ તથા ટીમના સભ્યો, મારા રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીના સભ્યો, મિત્રો અને સ્પાઉસીસ, શિવશા મેડિકલ કોલેજના ડીન શ્રી રીનાબેન ગઢવી, ગૌશાળાના ટ્રસ્ટી શ્રી તૃપ્તિબેન, અનુબંધમાંથી પધારેલા શ્રી નિરૂપાબેન અને શહેરની વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી પધારેલા ભાઈઓ તથા બહેનો, આજે સ્વાતિ, WIA અને રોટરી વઢવાણ દ્વારા જે આજે કાર્યક્રમનું આપણે આયોજન કરેલું છે અને શ્રમિક મહિલા સંવર્ધન કેન્દ્ર એવું શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ, એ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા છો, ફરીથી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત। આ સેન્ટરે સુરેન્દ્રનગર જિલ્લા માટે તાતી જરૂરિયાત હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં સુંદર રીતે કાર્યો કરી અને અમે આગળ વધશું એવી ખાતરી આપીએ છીએ। આ સેન્ટર દ્વારા શ્રમિક મહિલાઓ, ખાસ કરીને જીઆઈડીસી વિસ્તારમાં કામ કરતી શ્રમિક મહિલાઓ, વર્કર બહેનો, જેની આસપાસ ઘણી બધી સમસ્યાઓ હોય છે અને એ લોકોની પાસે ક્યાં જવું અને કઈ રીતે સમસ્યાનો ઉકેલ મેળવવો એની ક્યારેક રસ્તો નથી હોતો, ત્યારે WIA આ એક સરસ ઇનિશિયેટિવ લીધું। બહેનોના કામ હોવાથી એમને એવો અહેસાસ થયો કે ભાઈ રોટરી ક્લબ સાથે રહે તો રોટરી આવા કામો કરતી હોય છે, તો આપણે સાથે મળીને આ કરીએ તો વધારે સારું એને જસ્ટિફિકેશન આપી શકીશું। અને શ્રમિક મહિલાઓ માટે આ જે સંસ્થા છે સ્વાતિ, એ ધાંગધ્રામાં તો બહુ વર્ષોથી કામ કરતી હતી, અગરિયાની બહેનો માટે ખૂબ કામ કરેલું છે એમણે, અને ધાંગધ્રામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા હવે થોડો ઓછો થઈ જતા અને સુરેન્દ્રનગરમાં આ સેવાઓનો લાભ મળે એ માટે એમણે આપણી પસંદગી કરી અને અહીંયા એ લોકો હવે જે ચાલુ કરવા આપણા WIA અને રોટરી સાથે જે કરવા જઈ રહ્યા છે, ત્યારે તેઓ કૌશલ્ય વિકાસ તાલીમ, રોજગારીની તકો, નાણાકીય સાક્ષરતા, સ્વાસ્થ્ય અને સુખાકારી, સામાજિક સુરક્ષા જેવી વિવિધ સુવિધાઓ આપણને સરળતાથી પ્રદાન કરાવશે। આપ સૌ ભવિષ્યમાં સમાજની શ્રમિક સ્ત્રીઓને વધુ સક્ષમ બનાવવાના આપણે બધા સૌ સંકલ્પ કરીએ અને આપ સૌનો સહયોગ મળશે તેવી આશા સાથે આપ સૌનું ફરીવાર હું આવકારું છું। આ સાથે હું રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટીની વાત કરું તો પૂનમબેનને ઘણીવાર મળ્યા છે, પણ કીર્તિબેન આજે જ્યારે ઉપસ્થિત છે, નિલેશભાઈ છે, જીજ્ઞાબેન છે, તે રોટરી ક્લબ ઓફ વઢવાણ સિટી શહેરની કે જિલ્લાની પૂરતી સવલતો માટે કામ કરતી એવી સંસ્થા છે કે અમે ભૂખ્યાના ભોજન માટે એક રથ ચલાવીએ છીએ, જે સાંજે 5 રૂપિયાના નોમિનલ કોસ્ટિંગમાં 365 દિવસ ખાવાનું પૂરું પાડે છે જીઆઈડીસી વિસ્તારમાં, અને આજ સુધી કદાચ 60,000 લોકો એનો બેનિફિટ લઈ ચૂક્યા છે। છેલ્લા 2-2.5 વર્ષથી અમે આ રથ ચલાવીએ છીએ। એવી જ રીતે જીઆઈડીસી વિસ્તારનો રોટરી ગાર્ડન જે અમે 20 વર્ષથી ચલાવીએ છીએ અને દર મહિને કદાચ 5,000 થી 10,000 ફૂટફોલ એમાં હોય છે। અમે એવી જ રીતે ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે ચલાવીએ છીએ, જે છેલ્લા 15 વર્ષથી શિવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સહયોગથી અમે ચલાવીએ છીએ, જ્યાં 12 મશીન સાથે અમે કામ કરીએ છીએ અને ફ્રી ઓફ કોસ્ટ ટ્રીટમેન્ટ આપીએ છીએ। એવી જ રીતે અમારું થેલેસેમિયા સેન્ટર ચાલે છે છેલ્લા 12 થી 15 વર્ષથી, જેને નીતાબેન જાની બહુ સરસ રીતે ચલાવી રહ્યા છે, અને રોટરી ક્લબ ઓફ
દાતાઓના સહયોગથી 110 બાળકોથી પણ વધારે બાળકો એના અમારા એડોપ્શન કરેલા છે અને એમને અમારા સેન્ટરમાં આવે એટલે બ્લડ ડોનેશન બ્લડ એના યુનિટથી લઈ એના કન્સલ્ટેશનથી લઈ એને એના મા બાપ સાથે જમવાનું એટલે અમારા સેન્ટરમાં આવે એટલે એની દરેક ટ્રીટમેન્ટ અને બાળકને બધું જ ફ્રી થઈ જાય. તો એ ખૂબ જરૂરી એવું સેન્ટર નથી સુરેન્દ્રનગરમાં અને રોટરી એના માટે પૂરતા પ્રયત્નો અને સરસ રીતે ચલાવી રહી છે. અમે હમણાં જ રિસન્ટલી એક સરસ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર જેની જરૂરત હતી. સુરેન્દ્રનગરમાં સીએનસી ઓપરેટર્સની ડિમાન્ડ હોય છે પણ સીએનસી ઓપરેટર્સ ટ્રેન્ડ મળતા નથી. તો અમને ડિલક્સ બેરિંગ જેવી સારી ઇન્ડસ્ટ્રી તરફથી ખૂબ સરસ મોટું CSR ફંડ મળ્યું અને એને કાર્તિકભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત છે મુદ્રા એન્જિનિયરિંગ એ સરસ રીતે ચલાવે છે અને એક CEDની હેલ્પથી અમે એને ચાલુ કરવા બહુ જલ્દી જઈ રહ્યા છીએ. તો એ પણ એક મોટી કેમ કે પોલિટેકનિક કે ટેકનોલોજી ITI ક્યાંય સીએનસી મશીન ઉપર ઓપરેટર ટ્રેનિંગ્સ લાઈવ આપવામાં નથી આવતી, જે હવે રોટરી ક્લબ ઓફ એડવાન્સી આપશે અને સ્કિલ્ડ છોકરાઓ અને ITI કે પોલિટેકનિકમાં જવા માટે તમારે 10 પાસ હોવું જરૂરી છે. જ્યારે અમારા સેન્ટરમાં તમને લખતા વાંચતા આવડતું હશે અને 7 પાસ હશો તો પણ ટ્રેનિંગ ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવશે અને ગવર્મેન્ટ અપ્રુવડ એનું કરીશું. ત્યાં CV મેકિંગ તમે મોક ઇન્ટરવ્યૂઝ કેવી રીતે આપવા એવી જે છોકરાઓ જ્યાં અટકે છે એવા ઇઝી પણ અઘરા લાગતા કોર્સ અમે કરાવશું. તો એ પણ અમે અહીંયા ભાનસર ખાકરશીમાં બહુ જ ચાલુ કર્યું છે સેન્ટરને બહુ જલ્દી ચાલુ કરીશું. તો આવા 7-8 મેમોગ્રાફી કેમ્પ્સ કરતા હોઈએ છીએ, પ્રોસ્થેટિક હાથ આપવાના કેમ્પ્સ કરતા હોઈએ છીએ, બધું નાનું છે પણ આવા 6 થી 7 મોટા પ્રોજેક્ટો ઉપર સતત અવિરતપણે કામ કરતા હોઈએ છીએ અને અમે પણ બાંયધરી આપીએ છીએ કે આ સેન્ટર ચાલુ થાય તો રોટરી આમાં પણ તન મન અને ધનથી સપોર્ટ કરશે. આપ સૌ આવે ફરી ફરીને બહુ જ મહેનત થતી હોય છે. હું ખાસ હું છું પોલિટિક્સમાં તો હું કહી શકું કે નરેન્દ્ર મોદી સાહેબે બહેનો માટે ઘણી બધી યોજનાઓ આપી છે પણ એવી બહેનો છે કે જેના સુધી યોજના પહોંચતી નથી. જેમ કે આજની જ વાત કરું તો આજે અહીંયા આગળ જે બહેનો માટે આપણે કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ એની 50% બહેનો પણ નથી. તો આપણી જે જરૂરિયાત જેને છે એને વાત કેવી છે ત્યાં પહોંચવી બહુ જરૂરી છે. સ્વાતિ બહુ સરસ કામ કરે, પૂનમબેને કીધું, કીર્તિબેને કીધું, આ સરસ કામ છે પણ આ કામને ક્યારે ડેવલપ કરી શકાશે જ્યારે ઇન્ડસ્ટ્રીમાંથી સુમિતભાઈ એમ કહેશે કે મારી જેટલી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એમાં કામ કરવાવાળી બહેનોને હું કઈ રીતે ઉપયોગ કરીશ. એટલે એક સંસ્થા જ્યારે પોતાને ત્યાં આવતી બહેનનું ડેવલપમેન્ટ વિચારશે ત્યારે એ થઈ શકશે. કારણ કે ઘરેથી તો આ બહેનો સવારમાં જે પૂનમબેને વાત કરીને સવારે 5 વાગ્યામાં ઉઠીને ઘરનું કામ કરે કારણ કે ક્યારે અહીંયા પહોંચે છે કામ કરવા, એના ઘરે કોઈ કામ કરવા નથી આવતું એટલે પોતે ઘરનું કામ કરશે, ઘરના બધા રૂઆબ કરશે કારણ કે બહુ છે એને બધાનું કામ પતાવી અને પછી પાછું કામને નીકળવું છે કારણ કે એને એના ભવિષ્યને સુધારવું છે. તો એ કામ કરવા માટે નીકળે છે. તો ત્યાં પણ જેન્ટ્સ અને લેડીઝના ડિફરન્સ ઘણી બધી જગ્યાએ જે જોવા મળે છે એમાંથી એને ખબર જ નથી મારો હક કેટલો છે કારણ કે એ વાતાવરણમાંથી આવી નથી. એને એક જ ધ્યેય છે હું કંઈક કમાઈને મારું પગભર થઉં, જો બે પાગડે થઈશ તો મારા છોકરાઓને સારી રીતે ભણાવીશ. આ એક વિચાર સાથે એ કામમાં જોતરાઈ જાય છે. એની જવાબદારી પૂરી કરી અને હું તમને બહુ સ્પષ્ટ કહું કે જ્યાં બહેનો વર્કર તરીકે જાય છે ને એ પાન ખાવા બહાર નથી જતી, વાતો નથી કરતી એટલે કામ પણ સારું કરે છે. બાયો હશે ને તો 10 મિનિટમાં તો બહાર હોય. આપણે એને જોવા જઈએ ને તો એ કે ક્યાંય કાંટો મારવા ગયો અરે ભાઈ કામ તો કે પાન ખાવા, ચા પીવા. એટલે આ જે બધી વાત છે ને એમાં બહેનો ન હોય, બહેનો ગોસિપમાં હોય, બહેનો એનું કામ જે આપ્યું હોય એ પૂરું કરીને એને જલ્દી ઘેર જવું છે એટલે એ જ દિશામાં કામ શેનું કાર્ય થાય એ રીતે છે. પણ મારા માટે આજનો દિવસ બહુ અગત્યનો છે. મેં મારા કામની શરૂઆત સ્વાતિની શરૂઆત પાટણી એક તાલુકો છે આજથી 30 વર્ષ પહેલાં ત્યાં થઈ. એક દિવસ હું એક સુટકેસ લઈને ત્યાં બસમાંથી ઉતરીને એમણે કીધું તમે કોણ? તમે કીધું અમે સ્વાતિ સંસ્થા. પણ અમે કોઈ હતું નહીં, ખાલી હું છે. સો દેટ્સ હાઉ ઇટ સ્ટાર્ટેડ. અને 4 વર્ષમાં જ એક વખત
વડોદરામાં કામ શિફ્ટ કર્યું, કારણ કે એ મોટું સેન્ટર હતું. ને થોડા સમય પછી જ અમને ભૂલ પડી, કારણ કે મને સુરેન્દ્રનગર જિલ્લો મેં પહેલી વખત જોયું. પાટલી જ્યારે હું આવી તો મેં સુરેન્દ્રનગર નહોતું જોયું, પણ એક હતું કે સૌથી પછાત વિસ્તારમાં જવાનું અને ત્યાં કામ કરવાનું. તો એ વખતે અમને ધ્રાંગધ્રા વધારે વિકસિત લાગ્યું. ઇટ ઇઝ કલ્ચરલ કેપિટલ છે, મિલિટરી છે. એ વખતે અમે ભૂલ કરી કે અમે ધ્રાંગધ્રામાં સેટિંગ કર્યું ને 5 વર્ષમાં ખ્યાલ આવ્યો કે મેન પાટનગર તો સુરેન્દ્રનગર છે. પણ પછી ત્યાં સુધીમાં અમારું ત્યાં કામ વિકસી ચૂક્યું હતું. અને તો એ જે હતું કે સુરેન્દ્રનગરમાં કરવું જોઈતું હતું, એ કદાચ આજે અમે 30 વર્ષ પછી કરી રહ્યા છીએ. એ સમય દરમિયાન ઓફકોર્સ અમે અમદાવાદ પણ જતા રહ્યા અને અમે 3 જિલ્લા, પાટણ, મહીસાગર અને સુરેન્દ્રનગરના 3 જિલ્લાઓમાં કામ કરીએ છીએ. અમારું મુખ્ય કામ બહેનો સાથે છે અને ખાસ કરીને અમારી શરૂઆત ડોમેસ્ટિક વાયલન્સથી થઈ, પણ લાઇવલીહુડ, એસએચજી ગ્રુપ્સ, ગ્રામ પંચાયતો સાથે કામ કરવું એ પ્રકારનું મોટું કામ છે. હોસ્પિટલ્સ સાથે પણ કામ કરીએ છીએ. ને જે શ્રમિક વેલફેરની જે આખી વાત આવી એ ક્યાંક એનું સંદર્ભ થોડુંક કોવિડમાં પણ છે. અને આપણે બધા જાણીએ છીએ કે કોવિડ દરમિયાન માઇગ્રન્ટ વર્કર્સની જે પરિસ્થિતિ આખી ઊભી થઈ આખા દેશમાં, અને ટોટલ કોવિડની જે મૃત્યુ હતી એમાંથી 26% મૃત્યુ જે માઇગ્રન્ટ વર્કર હતું એની રોડ ઉપર થઈ, એમાં ટોટલ ડેથમાં. એની સામે 5% જે કાયમી પ્રોફેશનલ, જેમાં આશા વર્કર બી આવે, એ 5% હતું. એટલે ક્યાંક એ વસ્તુ બહાર ના આવી. અને દસરા નામની એક સંસ્થા છે અને એક આઈડિયા જે ઊભો થયો એ હતું સોશિયલ કોમ્પેક્ટ. સોશિયલ કોમ્પેક્ટમાં એટલે એક અહેસાસ ઊભો થયો કે શું આ માઇગ્રન્ટ વર્કરની પ્રત્યે ઇન્ડસ્ટ્રીની કોઈ જવાબદારી હતી કે નહીં. આવું બન્યું કેમ? એટલે એક કોવિડ આપણા કોઈએ વિચાર્યું નહોતું કે કોવિડ જેવી કોઈ વસ્તુ આવશે, પણ જ્યારે આવી તો શું પરિસ્થિતિ ઊભી થઈ, તો ભવિષ્યમાં શું કરવું જોઈએ એ એક આખી વાત થઈ. અને બીજો વિચાર જે ઊભો થયો અને એ હતું કે એથિકલ, એટલે કે વર્કર્સને સાચવવું ઇઝ રિસ્પોન્સિબલ બિઝનેસ. એટલે કે બિઝનેસને બી કંઈક જવાબદારીઓ છે અને આપણે બધા એક વસ્તુ જે સ્વીકારશું કે જો મારું કાર્યકર્તા અથવા મારો વર્કર ખુશ હશે તો મારી પ્રોડક્ટિવિટી તો વધવાની છે. અને હેપી વર્ક પ્લેસ હોય, એક સારું વર્ક પ્લેસ હોય તો એનું એક વાતાવરણ જ અલગ છે. અમે ખાસ બહેનો સાથે કામ કરીએ છીએ એટલે અમને ક્યાંક એવું લાગ્યું કે બહેનો એમાં પણ નીચા છે, એટલે પુરુષોની સરખામણીમાં. ને મને કોઈ વાર એક વિચાર, હમણાં જ હું માધવીબેન અને કેવીરેજ સાથે વાત કરતી હતી કે જ્યારે કોઈ પુરુષ કાર્યકર્તા કામે ચડે તો એણે સવારે શું કર્યું હોય, એ કામને આવવા પહેલાં એણે શું કર્યું હોય, એને નાસ્તો કર્યો હોય, નાયા ધોયા હોય અને કામે આવી ગયો. સાંજે ઘરે જાય તો એને એક લેવલનું જમવાનું મળી જાય. પણ એ જ સ્ત્રી જે મારી ફેક્ટરીમાં આવે છે, આપણે વિચારી શકીએ કે એ શું શું કરીને આવે છે. એને ઓલરેડી કદાચ તમારા ત્યાં જો એ 10 વાગે આવતી હશે તો એને 4 કલાકનું કામ તો મિનિમમ કરી લીધેલું હશે અને પછી આપણા ત્યાં આવે ને પછી સાંજે ફરી પાછી જાય. તો ક્યાંક એ વસ્તુને આપણે ફેક્ટરિંગ કરવા પડે. સ્ત્રીઓની અન્ય સમસ્યાઓ છે, પ્રજનન સ્વાસ્થ્યની સમસ્યાઓ છે, માસિકની સમસ્યાઓ છે. તો જેમ કે એક ફેક્ટરીમાં અમે ગયા તો બહેનોએ કીધું કે અહીંયા પાણીની વ્યવસ્થા નથી, એટલે હું 3 દિવસ રજા રાખું છું. સિમ્પલી બિકોઝ મારી પાસે કોઈ ડિસ્પોઝલ સિસ્ટમ નથી અથવા સેપરેટ ટોયલેટ નથી. તો કઈ રીતે ઇન્ડસ્ટ્રી આના માટે થોડી સજાગ થાય? હું એવું, આની પાછળની મારી માન્યતા એ છે કે આપણે બધા સારા લોકો છીએ. આપણે એવું ઈચ્છીએ છીએ કે આપણે આપણા વર્કરનું ધ્યાન રાખીએ, એટલે અને એ લાલચ સાથે આપણે આ કામ કરીએ છીએ. તો થોડુંક જ્યારે આ શ્રમિક મહિલા કેન્દ્ર અમે શરૂ કરીએ છીએ તો એવા પ્રજનન સ્વાસ્થ્ય, ઘરમાં ડોમેસ્ટિક વાયલન્સ કોઈ ઇસ્યુ હોય ને બહેનને કંઈક નડતું હોય તો એને લગતી કાયદાકીય સલાહથી માંડી રોટરી ક્લબની મદદથી કેમ્પ્સ કરવા, અન્ય કોઈ મદદ જોઈતી હોય, સ્કિલ ટ્રેનિંગ, માનો કે કમ્પ્યુટર કોઈ બહેનોને શીખવું છે જેના કારણે એની જ ફેક્ટરીમાં એને અપગ્રેડેશન મળી શકે તો એ પ્રકારનું સંકલન પણ કરી શકાય. અને એ સિવાય અલગ અલગ સરકારની જે યોજનાઓ છે, પ્રધાનમંત્રી યોજના, શ્રમજીવી યોજના, વોટેવર અહીંયા એક લિસ્ટ છે. પણ બીજું કે ખાસ કરીને અહીંયા મને છે 10% માઇગ્રન્ટ વર્કર બી છે. માઇગ્રન્ટ્સ પાસે ઘણી વખત ઘણા પ્રકાર
દિવસ આ કેન્દ્ર ખુલી અને સવારે 11 થી 5, 5:30 કે 6 વાગ્યા સુધી એ જે આપ લોકોનો સમય હશે અહીંયા એ લોકો હશે અને એ જીઆઈડીસીમાં પણ ટુરિંગ કરશે. પણ એ પહેલાં આપણે એક સર્વે પણ કરીશું કે પરિસ્થિતિ શું છે, કેટલી બહેનો છે, ક્યાં શું છે, ક્યાં સગવડ છે. એ અભ્યાસ પણ થશે જે પછી પાછું જીઆઈડીસીમાં અમે પ્રેઝન્ટ કરશું કે આ પરિસ્થિતિ છે. આપ લોકો સાથે મળીને એવું આયોજન થાય કે આપણે ક્યાં ક્યાં શું ફેરફાર લાવી શકીએ. મનહરદાન ગઢવી, દિવ્યાંગ ન્યૂઝ, સુરેન્દ્રનગર.